ગુડ મોર્નિંગ બાળકો, આપણું સેકન્ડ ચેપ્ટર ચાલી રહ્યું છે વિન્ડોઝ ફાઇલ અને ફોલ્ડર. તેની અંદર આપણે ફાઇલની ડેફિનેશન, ફોલ્ડરની ડેફિનેશન, સબ ફોલ્ડરની ડેફિનેશન, પછી બધી લાઇબ્રેરીઝ જોઈ લી. બરાબર છે? લાઇબ્રેરીઝ કઈ કઈ હતી? પિક્ચર, ડોક્યુમેન્ટ, મ્યુઝિક, વિડીયોઝ બધી જોઈ લી હતી ને? એની અંદર શું થાય એ બી તમને ખ્યાલ છે. બરાબર છે? ત્યાર પછી આપણે જોયેલા હતા કે ફોલ્ડર બનાવાય તો કેવી રીતે બનાવાય. બરાબર? તો એ વસ્તુ આપણે આજે ફરીથી જોઈએ. ફોલ્ડરની અંદર સબ ફોલ્ડર બનાવવું, ફોલ્ડરને સેવ કેવી રીતે કરવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે ખસેડવા. બરાબર છે? તો એના માટેનો આપણો આજે લેક્ચર છે. ઓકે, તો આપણે પહેલા સ્ટાર્ટ મેનુની અંદર ડોક્યુમેન્ટની અંદર જઈને આપણે ફોલ્ડર બનાવીએ. બરાબર છે? અહીંયા જો મેં તમારા માટે બનાવેલો હતો, આપણે લાસ્ટ લેક્ચર જ્યારે કરેલો હતો ત્યારે, પણ આપણે ફરીથી એકવાર બનાવીએ. ઓકે, તો ન્યૂ ફોલ્ડર અહીંયા હોય જ છે આપણી પાસે, ખબર જ છે તમને લોકોને. ન્યૂ ફોલ્ડરમાં જઈને આપણે તમારી ટેક્સ્ટબુક વાઇઝ જ ભણીએ. તો ટેક્સ્ટબુકમાં આપણને શું ફોલ્ડર આપેલું છે? સ્પોર્ટ્સ. બરાબર છે? આપણે ગેમ રમાડવી છે તો એના માટેનું પ્લાનિંગ કરીએ. ઓકે, તો સ્પોર્ટ્સ નામનું ફોલ્ડર બનાવ્યું. હવે એની અંદર જવા માટે સ્પોર્ટ્સ અત્યારે કેવું ફોલ્ડર છે આપણું? શું કહેવાય? ફોલ્ડરની અંદર કોઈ જ ફાઇલ કે ફોલ્ડર નહીં હોય તો એને કેવું ફોલ્ડર કહેવાય? એમ્પ્ટી ફોલ્ડર કહેવાય. બરાબર છે? ખબર છે ને તમને? હા, તો આપણે એની અંદર જઈએ. હવે એની અંદર આપણે શું કરશું? આપણે બે ગેમ રમાડવી છે, ઇન્ડોર અને આઉટડોર. તો એ બે ગેમના પ્લાનિંગ કરવા પડે, તો એના માટે બે અલગથી ફોલ્ડર બનાવવા પડે. તો સ્પોર્ટ્સની અંદર આપણે બીજા બે કયા ફોલ્ડર બનાવીશું? એક તો ઇન્ડોર ગેમ્સ અને બીજું આઉટડોર ગેમ્સ. બરાબર છે? ખ્યાલ આવી ગયો? હવે ઇન્ડોર ગેમ્સની અંદર આપણે બે ગેમ લેશું. કઈ કઈ? ઘરમાં બેસીને કઈ કઈ ગેમ રમાય? કેરમ અને ચેસ. બરાબર? ઇન્ડોર એટલે બહાર આપણે ખુલ્લા ગ્રાઉન્ડમાં નહીં રમી શકીએ, તો ઘરમાં કાં તો પછી સ્કૂલમાં કાં તો પછી એક રૂમમાં એ બધામાં જ્યાં બેસીને રમીએ આપણે ચાર દિવાલની વચ્ચે, તેને શું કહેશું? ઇન્ડોર ગેમ. તો ઇન્ડોર ગેમ આપણે કઈ કઈ લઈ શકીએ? ચેસ અને કેરમ. બરાબર છે? હવે ચેસમાં કોના કેટલા માર્ક્સ આવ્યા, કોણ કોણ રમવાનું, એ નામની યાદી રાખવી હોય તો આપણે ફાઇલમાં લખવું પડે, ફોલ્ડરમાં તો લખાય નહીં. બરાબર છે? ફાઇલમાં લખવા માટે ફાઇલ બનાવવી પડે. ફાઇલ કેવી રીતે બને? માઉસની રાઈટ ક્લિક, એમાં જવાનું ન્યૂમાં જઈને આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ. આ તો તમને ખબર જ છે. આને શું કહેવાય? વર્ડ ફાઇલ કહેવાય ને. એક નામ હેઠળ સંગ્રહ થયેલી માહિતીના સમૂહને શું કહીએ છીએ આપણે? ફાઇલ. બરાબર? તો એ ફાઇલની અંદર આપણે એક નામ હેઠળ જ ને ચેસ, તો ચેસની જ બધી ડિટેલ હશે ને. ચેસમાં જ જે ભાગ લેવાના છે તેના નામ હશે, તેના નંબર હશે, તેને આપણે શું કહેવાય? એક આઈડેન્ટિટી આપેલી હોય તે હશે, એના કેટલા માર્ક્સ આવ્યા, કેટલા એણે સ્કોર કર્યા તે હશે. બરાબર છે? તો હવે આપણે આનું નામ બદલવું પડે. શું આપવાનું છે નામ? ચેસ. ખ્યાલ આવી ગયો? ફાઇલ બનાવતા આવડી ગઈ, સબ ફોલ્ડર બનાવતા આવડી ગયા. સબ ફોલ્ડર કોને કહેવાય? ફોલ્ડરની અંદર આવેલા ફોલ્ડરને શું કહેવાય? સબ ફોલ્ડર. તો આપણે સ્પોર્ટ્સની અંદર કયું ફોલ્ડર આવેલું છે? ઇન્ડોર. તો ઇન્ડોર એ સ્પોર્ટ્સનું શું થયું? સબ ફોલ્ડર. હવે તમારે સબ ફોલ્ડર શબ્દ સમજવો હોય તો ઇઝી એક્ઝામ્પલ, આપણા મમ્મી પપ્પા, તેના આપણે ચાઇલ્ડ. બરાબર છે? તો આપણે શું થયા? એમના સબ ફોલ્ડર થયા. ખ્યાલ આવ્યો? મેઇન ફોલ્ડરની અંદર આવેલા ફોલ્ડરને શું કહેશો? સબ ફોલ્ડર. બરાબર છે? તો આપણે આ ચેસ નામની બનાવી. હવે બીજી બનાવી હોય તો રાઈટ ક્લિક કરીને ન્યૂમાં જઈને માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ. શું આપવાના આપણે? કેરમ. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે એ જ રીતે આપણે આઉટડોર ગેમમાં બી બનાવવાનું છે. તો આપણે જોયેલું હતું કે એડ્રેસ બાર. બરાબર છે? આ છે તમારો એડ્રેસ બાર. બરાબર? તો એડ્રેસ બાર એ આપણો શોર્ટકટ રસ્તો છે. ડાયરેક્ટ સ્પોટ્સ પર જવું હોય તો અહીંયા ક્લિક કરી દો. આવી ગયા તમે. આઉટડોરમાં જઈએ. જો અહીંયા તમને એમ્પ્ટી ફોલ્ડર અને સબ ફોલ્ડરનો ખ્યાલ આવે. ઇન્ડોર એ શું છે? સબ ફોલ્ડર, કારણ કે એની અંદર પણ ફાઇલ આવેલી
છે અને આ એમ્પ્ટી છે. અત્યારે અંદર કોઈ ફાઇલ દેખાય છે તમને? ના. બરાબર છે. તો એની અંદર જશું, એની અંદર આપણે ફાઇલ બનાવીશું. ચલો મને એ કહો, બહાર કઈ કઈ ગેમ રમાય? એ તો તમને બધાને બહુ સારી રીતે ખબર. બહાર આપણે શું શું રમી શકીએ? ક્રિકેટ, સ્પેલિંગ રોંગ હોય તો સમજી લેજો. ઓકે. ક્રિકેટ સિવાય બીજી કઈ ગેમ રમીશું આપણે બહાર? વોલીબોલ, ફૂટબોલ, બરાબર છે ને? ઓકે. ત્યાર પછી આપણે લેશું બીજી ફાઇલ. શું આપીએ? વોલીબોલ. ઓકે, ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ફાઇલ અને ફોલ્ડર કેવી રીતે બને? ફાઇલની અંદર, ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને શું કહેવાય? સબ ફોલ્ડર. બરાબર છે. હવે તમારે જોવાનું છે કે તમારે વોલીબોલ જે છે, બરાબર છે, તે એવું કર્યું છે કે એક મોટો હોલ છે, બરાબર છે, તો એની અંદર આપણે એને રમાડીએ છીએ, બરાબર છે. રમી જ શકાય ને વોલીબોલ મોટા હોલની અંદર પણ, થોડા ગમતા ગ્રાઉન્ડમાં થોડા ગમતા માણસ સાથે પણ વોલીબોલ રમી શકાય, બરાબર. એવું હોય તો આપણે હવે એ ફાઇલ છે તેને અહીંયાથી મૂવ કરીને આપણે ક્યાં મૂકવાની છે? ઇન્ડોર ગેમમાં. કારણ કે હવે ઇન્ડોર થઈ ગઈ, ગ્રાઉન્ડમાં રમવાની નથી. એટલે તો શું કરીશું? કોપી કરવા માટે શું કરવાનું? આના પર માઉસની ક્લિક કરવાની, ફાઇલ પર રાઈટ ક્લિક કરવાનું અને કોપી. ખ્યાલ આવે છે? કોપી કરશો તો એ ફાઇલ અહીંયાથી નીકળશે નહીં, પણ ઇન્ડોરમાં જઈને આપણે એને માઉસના રાઈટ ક્લિક કરીને પેસ્ટ કરીશું તો અહીંયા પણ આવી જશે. કોપી મતલબ એક જ્યાંથી કોપી કર્યું ત્યાં તો રહે જ, અને જ્યાં કોપી કરીને મૂકીએ ત્યાં પણ રહે. હવે તમે જે એક્ઝામમાં ચોરી કરો તે કોપી પેસ્ટ, બરાબર છે, આપણે કહીએ છીએ. હવે તમે જે સ્ટુડન્ટ પાસેથી કોપી કરો છો એનામાંથી લખાણ નીકળી થોડું જાય છે, એનામાં પણ રહે અને એનામાંથી કોપી કરીને તમે લખો. તેવી જ રીતે આઉટડોર ગેમમાં પણ એ ફાઇલ છે અને ઇન્ડોર ગેમમાં પણ, બરાબર છે. પણ આપણે એવું કરીશું કે આઉટડોરમાંથી એ ગેમ કાઢી જ નાખવી છે, મૂવ કરવી છે. શું કરવું છે? MOVE, મૂવ, બરાબર છે. તો મૂવ કરવા માટે શું કરવાનું? મૂવ એટલે શું થશે? જ્યાંથી મૂવ કરશું ત્યાંથી એ ફાઇલ નીકળી જશે, ખસી જશે, બરાબર છે. તમે એ શબ્દ સાંભળ્યો હશે, ટેબલને મૂવ કરવું, ખુરશીને મૂવ કરવી, મતલબ એ જગ્યાએથી એ વસ્તુ ખસેડવી. તો એના માટે શું કરવાનું? માઉસની રાઈટ ક્લિક, અહીંયાથી કટ, એટલે અહીંયાથી એ વસ્તુ નીકળી જાય અને એને ઇન્ડોર ગેમમાં માઉસની રાઈટ ક્લિક કરીને પેસ્ટ, બરાબર છે. હવે શું થયું હશે? ઇન્ડોર ગેમમાં વોલીબોલ આવી ગયું, પણ આઉટડોર ગેમમાં વોલીબોલ હશે નહીં. ખ્યાલ આવ્યો? કોપી, કટ અને પેસ્ટ, 3 વસ્તુમાં સમજ પડી, બરાબર છે. ત્યાર પછીનો તમારો ટોપિક છે કે ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવું, રીનેમ કરવું, બરાબર છે. રીનેમ કરવા માટે પણ માઉસની રાઈટ ક્લિક કરીને રીનેમ. ઇન્ડોર ગેમની જગ્યાએ ખાલી ગેમ્સ કરવું હોય તો ઇન્ડોરને કાઢી નાખીએ તો એનું નામ ચેન્જ થઈ જાય, એન્ટર, થઈ ગયું ચેન્જ. એવી જ રીતે અંદર રહેલા ફાઇલને બદલવી હોય, ફાઇલનું નેમ બદલવું હોય તો રીનેમ કરવા માટેનો હજુ એક ઓપ્શન છે, કીબોર્ડ પરથી F2 કી આવી ગયું, બરાબર છે. એને રીનેમ કરીને કરવું હોય, ક્રિકેટની જગ્યાએ આપણે બીજી કોઈ ગેમ રમાડવી હોય, બાસ્કેટબોલ, તો એ કરી શકીએ. ખ્યાલ આવી ગયો? સમજ પડે છે? એક તો આપણે પહેલા ફોલ્ડર બનાવવા, ફોલ્ડરની અંદર ફાઇલ કે બીજા ફોલ્ડર બનાવવા હોય તે. ત્યાર પછી આપણે જોયું એને સેવ કરવું, બરાબર છે. આ તો ફાઇલ છે, એની અંદર કંઈ લખાણ લખીશું ત્યાર પછી સેવનો ઓપ્શન આવશે, બરાબર છે. ત્યાર પછી એ ફાઇલને કોપી કરીને બીજી કોઈ જગ્યાએ મૂકવી અથવા તો મૂવ જ કરી દેવી ડાયરેક્ટ, અને ત્યાં જઈને શું કરવાનું? પેસ્ટ, એટલે ત્યાં એ ફાઇલ આવી જાય. ત્યાર પછી આપણે જોવાનું છે કે આપણે કોઈ ફાઇલ હોય, કોઈ ફોલ્ડર હોય તેને ડિલીટ કેવી રીતે કરવાનું, બરાબર. તો માઉસની રાઈટ ક્લિક, તેના પરથી અહીંયા જઈને ડિલીટ. શું કહે છે? આર યુ શ્યોર
યુ વોન્ટ ટુ મૂવ ધીસ ફાઇલ ટુ ધ રિસાયકલિંગ બિન. બરાબર છે. બધા કોમ્પ્યુટર જેમ આપણા ઘરની અંદર આપણે કચરો સાફ કરીએ બરાબર અને ડસ્ટબિનમાં કચરો નાખીએ તેવી જ રીતે આની અંદરથી પણ આપણે જે કંઈ ડિલીટ કરીએ તે આપણને રિસાયકલ બિનની અંદર જોવા મળે છે. આવી ગયું અહીંયા. હવે અહીંયાથી જે વસ્તુ ડિલીટ થઈ જાય તે વસ્તુ આપણને પાછી મળતી નથી, પણ એક ઓપ્શન હોય છે, કારણ કે આ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. આપણી પાસે એક ઓપ્શન હોય છે કે આપણે ડિલીટ કરેલી ફાઇલ રિસાયકલ બિનમાંથી પાછી મેળવી શકીએ છીએ. બરાબર છે. તો એને શું કરેલું કહેવાય? રિસ્ટોર કરેલું કહેવાય. રીસ્ટોર, સ્ટોરમાં પાછું લાવવું. ખ્યાલ આવે છે? તો શું કરવાનું એના પર રિસ્ટોર કરવા માટે? રાઈટ ક્લિક કરો અને અહીંયા રિસ્ટોર. તો જ્યાંથી એ ફોલ્ડર ડિલીટ થયેલું હશે ત્યાં એ ફોલ્ડર પાછું જતું રહેશે. બરાબર છે. તો આપણે એ ફોલ્ડર ક્યાં ડિલીટ કરેલું? ડોક્યુમેન્ટ્સની અંદર સ્પોર્ટ્સમાં, આઉટડોરમાં, બાસ્કેટબોલ. ખ્યાલ આવી ગયો તમને? તમારે આ ચેપ્ટરના આટલા ટોપિક કે તમારે ફાઇલ ફોલ્ડર કેવી રીતે બનાવવા, લાઇબ્રેરી કઈ કઈ છે, ફોલ્ડર બનાવ્યા પછી એનું નામ ચેન્જ કરવું. બરાબર છે. નામ ચેન્જ કર્યા પછી ડિલીટ કરેલું હોય તો ડિલીટ કરેલું ફાઇલ કે ફોલ્ડર પાછું કેવી રીતે લાવી શકાય, ત્યાર પછી એને કટ, કોપી કે પેસ્ટ, મૂવ કરવું, ખસેડવું, તે વસ્તુ મેં તમને બતાવી. હવે ત્યાર પછી લાસ્ટ ટોપિક છે કે તમારી આ લાઇબ્રેરી જે તમને આખી આ સ્ક્રીન દેખાઈ રહી છે તેનો તમારે દેખાવ બદલવો હોય તો તમે કેવી રીતે કરી શકો? ચેન્જીસ થતા હોય તે ધ્યાન રાખજો. ખ્યાલ આવ્યો? કઈ સમજ પડી? આપણે જેમાં વધારે ફોલ્ડર છે તે વસ્તુ જોઈએ. હવે જો અહીંયા ડોક્યુમેન્ટ નામનું મેઇન ફોલ્ડર છે તેનો દેખાવ બદલ્યું. હું ચેન્જ કરતી જાઉં છું, તમને દેખાશે. આ શું છે? આ ઓપ્શન ચેન્જ યોર વ્યૂ. વ્યૂ એટલે દેખાવ. દેખાવ બદલવા માટે આના પર ક્લિક કરો. ક્લિક કરવાથી ઓપ્શન ખુલે છે. લાર્જ આઇકન જોઈએ છે, મીડિયમ આઇકન જોઈએ છે, સ્મોલ આઇકન જોઈએ છે, લિસ્ટ દ્વારા જોઈએ છે, ડિટેલની સાથે જોઈએ છે, ક્યારે કયું ફોલ્ડર બનેલું ફોલ્ડર છે કે એપ્લિકેશન છે, એના આઇકન સાથે જોવું છે, ડિટેલ એકલા કન્ટેન્ટ જોવા છે કે એની અંદર શું શું છે, મોડિફાય થયેલું છે, કે પછી તમારે એક્સ્ટ્રા લાર્જ આઇકન જોઈએ છે. ખ્યાલ આવી ગયો? તો આને શું કરેલું કહેવાય? લાઇબ્રેરીનો દેખાવ બદલેલો કહેવાય. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય કરીશું. ઓકે, થેન્ક યુ.